રાધનપુર છાણિયાથર શાળાની કરુણ વ્યથા. શિક્ષણના મંદિર જર્જરિત હાલતમાં વિદ્યાર્થીઓને સેલ હેઠળ ભણવાની ફરજ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે આવેલી પ્રાથમિક શાળાની હાલત જોઈએ કેવળ આંખો ભીની થાય તેવું નથી, પણ આવું જોઈ કોઈ પણ સંવેદનશીલ તંત્ર જાગૃત થાય તે જરૂરી છે. છેલ્લા અનેક વર્ષોથી શાળાના રૂમો જર્જરિત છે. ક્યારેક તૂટી પડે એની બીક વચ્ચે શિક્ષકો અને બાળકો ભણવાના બદલે જીવ બચાવવાનો પ્રયાસ કરતા હોય તેવા દ્રશ્ય જોવા મળે છે. 195 જેટલા નિરાધાર વિદ્યાર્થીઓ આજે પણ બહાર શેડ નીચે ભણવા મજબૂર છે. ગરમી હોય કે વરસાદ, શેડ ઓટલો એ જ તેમનું ભણતર સ્થાન છે. છત્રી વગર વરસાદમાં ભીંજાતા બાળકોની આંખોમાં છુપાયેલી વેદના કોઈ અધિકારી જોશે તો કદાચ પોતાના હોદ્દાનું ભૂલી એનામાં માનવતા જાગશે. ગ્રામ લોકોએ વારંવાર રજૂઆત કરી, કાગળ પર ફાઇલ ખસેડાઈ હશે, પણ એ ફાઇલમાંથી બાળકના ભવિષ્યનો દીવો નહીં બળે. 2017થી આ શાળા નવનિર્માણ માટે રાહ જોઈ રહી છે, પણ સરકાર હજુ નિંદરમાં છે. શું આ છે શિક્ષણ માટે પ્રતિબદ્ધ ગુજરાત? શું આ છે બાળકોના ભવિષ્ય માટે કામ કરતી સરકાર? જો સરકાર અને તંત્ર હજુ પણ ચૂપ રહે તો આવી શાળામાં વિદ્યાર્થી નહીં પણ બેબાક ભવિષ્ય ઉગશે. બાળકો શેડ નીચે ભણતા નથી, શેડ નીચે ભવિષ્ય ધૂળમાં ભણે છે. એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે. નમસ્તે, મારું નામ કૌશિકભાઈ ભોજાભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળામાં ખૂબ જ રૂમો ડેમેજ અને જર્જરિત છે, એટલે અમે શેડમાં બેસીએ છીએ, કારણ કે અમે પ્રાર્થના હોલ, મેદાન, લોબીમાં અને બેસીએ છીએ, એટલે અમને ખૂબ જ ડર લાગે છે. એટલે અમે એટલે જ ભગવાનને કહીએ છીએ કે જેટલું ખૂબ થાય એટલું તેટલી જ અમારી સ્કૂલને જલ્દી બનાવો. અસ્તુ. મારું નામ પ્રિયંકાબેન વસરામભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું સાણિયાથર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું, જે રાધનપુર તાલુકામાં આવેલ છે. અમારી શાળા ખૂબ જ ડેમેજ છે. તેના રૂમો પણ ખૂબ જ બગડેલ છે. તે અમારે રૂમોમાં જવાનો બીક લાગે છે. તેમાં 2 રૂમો સારા છે, એટલે અમે એક રૂમમાં બે ધોરણ અભ્યાસ કરે છે અને બીજા 4 ધોરણ અહીંયા પ્રાર્થના હોલમાં, મેદાનમાં, ક્યારેક સ્ટેજ ઉપર ત્યાં અભ્યાસ કરીએ છીએ. અમારી શાળામાં જે રૂમો ડેમેજ છે એ ખૂબ જ ડેમેજ છે, એટલે અમે રૂમોમાં જતા નથી. એટલે પ્રાર્થના હોલમાં અમે એક સાથે અભ્યાસ કરીએ છીએ. 4 ધોરણ એક સાથે અભ્યાસ કરીએ. મારી વિનંતી છે કે સ્કૂલને જલ્દી બનાવી. અસ્તુ. મારું નામ આયર ભોજાભાઈ વીરાભાઈ, છાણિયાથર ગામનો વતની સરપંચ છું. હાલમાં મારા ગામને બાળકોને અંધકારમય ભણતર હાલમાં આ શેડ નીચે ભણી રહ્યા છે. વારંવાર રજૂઆત કરેલી છે, લેખિતમાં ખૂબ આલેલું છે, પણ છતાંય અમારે ડેમેજ મકાન 2017ની વાતના ડેમેજ છે. હજી કાંઈ આનો નિકાલ આવતો નથી. તો આગળ સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે આનો ઝડપી નિકાલ આવે અને છોકરાનું અંધકારમય જે જીવન હાલમાં ભણતર ભણી રહ્યા છે એનું ભવિષ્ય ઉજ્જવળ થાય એવા પ્રયત્ન કરે. શું નામ છે અને કયા ગામના છે? છાણિયાથરના ભરવાડ જયસિંહભાઈ હીરાભાઈ. શું તકલીફ છે શાળામાં? શાળામાં તકલીફ છે કે આ છોકરા બાળક છે તે આ મકાન બધા ભાઈ રૂમો બધા પડી જાય એમ છે, બીક લાગે છે બધી. તો સરકારને વિનંતી કરે છે કે આટલું મહેરબાની કરો, હમું કરો તો સારો. અત્યારે બાળકો ક્યાં બેસીને? અત્યારે બારે બેઠા હોય, પતરાવાળો છે આ રૂમ જેવું, અહીંયા બેઠા હોય બાર. તો શું માગણી કે સરકારને એવું ક્યાં કે વિનંતી એવું કરે છે કે બાળકને થાય એવું કરો મહેનત જાતા. શું નામ છે અને આપણું નામ રામાભાઈ, માજી સરપંચ, ગામ છાણિયાથર. શું તકલીફ છે શાળામાં? ડેમેજ રૂમ થઈ જાય. 40 વર્ષથી રૂમ છે જોના રહી. 40 વર્ષથી ડબલ મારના 4 ની 8 રૂમ આવે તો 50 વાળાને આગળ ના થાય. અને શિક્ષકની ઘટ છે. કેટલી શિક્ષકોની ઘટ છે અને રૂમો કેવા ખરાબ? 3 કે 4 ની ઘટે ને, 4 ની ઘટે શિક્ષકોની. અને રૂમો કેવા છે? રૂમાવર 40 વર્ષ મારા બાઈએ કરાયા હતા. ઈકડના નવા રૂમ કેડ્યા પણ ડબલ ના આયા. આ મોટા રૂમ રહ્યા ને છોકરા બેસી કે મને નથી. 40 વર્ષ થાય ને. તો શું માગણી રૂમની ડબલની. 4 ની 4 ડબલ કેડી થઈ જાય તો 50 વાળાને આગળ ના થાય. બોલો. મારું ગામ છાણિયાથર, રાધનપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ નગાભાઈ ભૂરાભાઈ આયર. 2017થી અમારા ગામની છાણિયાથર પ્રાથમિક શાળા હાવ ડેમેજ છે, જ્યાં છોકરા બેસી શકે એમ નહીં. અત્યારે ચોમાસામાં છોકરાને બહાર બેસવું પડે, એટલે તાત્કાલિક ધોરણે સરકાર અમારી શાળાનું કામ કરે.
ભરવાડ ગોવાભાઈ વાલાભાઈ, આચાર્ય શ્રી સાણિયાથર પ્રાથમિક શાળા. 2017ના પૂર્વ વખતે અમારી શાળા ડેમેજ છે. હાલ બાળકોને બેસવાની બહુ તકલીફ પડે છે. બહાર પ્રાર્થના શેડમાં, લોબીમાં અને બીજા બાકીના રૂમો છે એની અંદર બબે ધોરણો કરીને બેસાડીએ છીએ. સરકારશ્રીને સત્વરે આ રૂમ બને એવી શાળા પરિવાર વતી માંગણી છે. કેટલા ધોરણ છે ને કેટલા બાળકો છે? બાલવાટિકાથી ધોરણ 8 સુધીના બાળકો છે અને 195 બાળકો બેસે છે.